શ્રી કૃષ્ણનું એવું રહસ્ય કે તમે વિચારતા જ રહી જશો. જીવન એક એવો શબ્દ જે આપણે દરરોજ બોલીએ છીએ, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે જીવન શું છે? શું જીવન માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય છે? શું જીવન માત્ર પૈસા, સંબંધો અને સફળતા માટે છે, કે પછી જીવનનો કોઈ ઊંડો અર્થ છે? આ બધા પ્રશ્નોના જવાબ આપે છે ભગવાન શ્રી કૃષ્ણની વાણી, જે આપણને જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવે છે. જીવન એક યાત્રા છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવન એક યાત્રા છે જ્યાં આત્મા એક શરીરથી બીજા શરીરમાં જાય છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય. અર્થ: જેમ માણસ જૂના કપડાં છોડીને નવા પહેરે છે, તેમ આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. અર્થાત જીવન માત્ર આ જન્મ સુધી મર્યાદિત નથી. તમે કોણ છો? શ્રી કૃષ્ણ કહે છે, તમે શરીર નથી, તમે આત્મા છો. શરીર નાશ પામે છે, પણ આત્મા ક્યારેય મરતી નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત. જ્યારે તમે આ સત્યને સમજો છો, ત્યારે જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જીવનમાં દુઃખ કેમ આવે છે? જીવનમાં દુઃખનું મૂળ કારણ છે આસક્તિ, અપેક્ષા, અહંકાર. જ્યારે આપણે વસ્તુઓને આપણા પ્રમાણે જોઈએ છીએ અને એવું નથી બનતું, ત્યારે દુઃખ થાય છે. શ્રી કૃષ્ણ શીખવે છે, આસક્તિ છોડો, શાંતિ મેળવો. કર્તવ્ય જ જીવન છે. ઘણા લોકો જીવનનો અર્થ શોધે છે, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે કર્તવ્ય જ કર્મ છે. કર્મણ્યૈવાધિકારસ્તે. તમારું કામ છે તમારું કર્તવ્ય કરવું, ફળની ચિંતા કર્યા વગર. મનને કાબૂમાં રાખો. મન શાંત, જીવન શાંત. મન અશાંત, જીવન મુશ્કેલ. શ્રી કૃષ્ણ કહે છે, ધ્યાન અને સંયમથી મનને નિયંત્રિત કરો. ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે જીવનમાં કંઈ સમજાતું નથી, ત્યારે એક જ રસ્તો છે, ભગવાન પર વિશ્વાસ. મામેકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે, મારી શરણમાં આવો, હું તમને માર્ગ બતાવીશ. સાચું સુખ શું છે? સાચું સુખ બહાર નથી, પૈસામાં નથી, નામમાં નથી. સાચું સુખ અંદર છે, મનની શાંતિમાં, સંતોષમાં, ભક્તિમાં. જીવનનો સાચો અર્થ છે આત્માને ઓળખવું, સારા કર્મ કરવું, ભગવાનને યાદ કરવું અને બીજાની મદદ કરવી. જીવનમાં અપનાવવાની વાતો: સકારાત્મક વિચારો રાખો, મહેનત કરો, અહંકાર છોડો, ધૈર્ય રાખો, ભગવાન પર વિશ્વાસ રાખો. એક પ્રેરણાદાયક કથા. એક માણસ હંમેશા દુઃખી રહેતો હતો. તેને લાગતું હતું કે જીવનમાં કંઈ નથી. એક દિવસ તેણે ગીતા વાંચી અને તેને સમજાયું કે જીવન બહાર નથી, અંદર છે. એ દિવસથી તેનું જીવન બદલાઈ ગયું. જીવન એક રહસ્ય છે, પરંતુ જ્યારે તમે શ્રી કૃષ્ણની વાણી સમજો છો, ત્યારે આ રહસ્ય ખુલવા લાગે છે. જીવનનો અર્થ બહાર શોધશો નહીં, તેને અંદર અનુભવો. હંમેશા યાદ રાખો, તમે આત્મા છો અને તમારું જીવન એક પવિત્ર યાત્રા છે.